અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં મકર સંક્રાંતિ તહેવાર નજીક આવતો હોય ત્યારે પતંગ રસિયાઓએ ચાઇનીઝ દોરી ન ખરીદવા રાજુલા નેચર ક્લબના પ્રમુખે અપીલ કરી। મકર સંક્રાંતિ તહેવારને લઈ સરકાર દ્વારા ચાઇનીઝ દોરી તુકલ વેચવા પર પ્રતિબંધ છે, ત્યારે પતંગના વેપારીઓ તેમજ પતંગ રસિયાઓએ ચાઇનીઝ દોરી ન ખરીદવા રાજુલા નેચર ક્લબના પ્રમુખ વિપુલભાઈ લહેરી અને ચેતન ઠાકરે અપીલ કરી હતી। ચાઇનીઝ દોરી લોકોના જીવહાનિ પહોંચાડતી હોય છે તેમજ પક્ષીઓ માટે નુકસાન કરતી હોય છે, જેને લઈ સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। તેમ છતાં વેપારી ચાઇનીઝ દોરી રાખીને વેચતા હોય છે તેમજ પતંગ રસિયાઓ આવી જોખમી દોરી ખરીદતા હોય છે, ત્યારે આવી ચાઇનીઝ દોરીનો પતંગ રસિયાઓ ઉપયોગ ના કરે અને મકર સંક્રાંતિ તહેવારને લઈ સવારે અને સાંજના સમયે પતંગ ન ઉડાવવા નેચરલ ક્લબના પ્રમુખ વિપુલભાઈ લહેરી અને ચેતન ઠાકર અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। અત્યારે તે શ્યામ કોમ્પ્લેક્સમાં છે, મારા સ્ટુડિયોની બહાર નીકળો તો બે કબૂતર ઉપરથી પડ્યા, જોયું તો દોરી ચાઇનીઝ દોરી અંદર હતી અને એક કબૂતર મૃત્યુ પામ્યું અને એકને પાંખમાં પ્રોબ્લેમ છે। તો તાત્કાલિક મેં વન વિભાગને જાણ કરી અને ભાઈઓ તરત આવ્યા છે આ વિસ્તારની અંદર અને અત્યારે લઈ જાય છે। તો મારે તો એ જ વિનંતી છે કે મકર સંક્રાંતિની અંદર ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા નહીં અને સવારે અને સાંજે માળામાં જ્યારે પક્ષીઓ આવતા હોય ત્યારે પતંગ ન ઉડાવવો જોઈએ, તો જ આપણે આ અબોલ પક્ષીઓને આપણે બચાવી શકીશું। અને ક્યાંય પણ જો આવા પક્ષીઓ ઘાયલ દેખાય તો વન વિભાગ અને રાજુલા નેચર ક્લબને જાણ કરશો।